નમસ્કાર મિત્રો, જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટેડ તેમજ ટાટ માધ્યમિક જેમાં પણ સરકારી અને ગ્રાન્ટેડ બધાનું એકસાથે જનરલ મેરિટ લિસ્ટ આજ રોજ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। મિત્રો, આપણે જે ધાર્યું હતું એના કરતાં જનરલ મેરિટ લિસ્ટમાં આપણને કંઈક ચિત્ર અલગ જ દેખાય છે। ઘણા મિત્રોના કોમેન્ટો પણ આવી ગઈ છે કે હવે આટલા બધા કેન્ડિડેટ આવ્યા ક્યાંથી। તો મિત્રો, આપણે ઘણા બધા પ્રશ્નોનો જવાબ આજના આ વિડીયોમાં આપણે આપવાના છીએ। હવે જનરલ મેરિટ લિસ્ટ મુકાયું છે, એના પછી કઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યાર પછી જે મેરિટ પ્રક્રિયા છે, જે મેરિટ છે એ આ મેરિટની આધારે આપણને જે હાલ જનરલ મેરિટ જોવા મળ્યું છે એના આધારે આપણને હવે મેરિટ ઊંચું રહેશે કે નીચું જશે, આ વિશે પણ આપણે ઘણા બધા તથ્યો મૂકીને તમને મેરિટ પ્રક્રિયા પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આજના વિડીયોમાં। મિત્રો, વિડીયો જે છે એને અંત સુધી જોજો, જેથી કરીને જે આપણે આખી કેટલાક વિષયનું જે મેરિટનું એનાલિસિસ કર્યું છે, જે તમને પ્રૂફ સાથે સમજાવવાનો આજના આ વિડીયોમાં પ્રયત્ન કર્યો છે। આપણને બધાને ખબર છે કે આપણી આ ભરતી ક્રમિક છે એટલા માટે જ ફાયદો છે। ભલે નવા ઉમેદવારો જ્ઞાન સહાયકનું લિસ્ટ પ્રમાણે આપણે જે ગણતરી કરી હતી એમાં આપણે એ ગણિતમાં કદાચ થોડે અંશે ખોટા પડ્યા હશું। જે બોર્ડર પર જે મિત્રો છે એ મિત્રોની ખાસ વાત કરું છું, કારણ કે દરેક વિષયમાં 50, 100, 150, 200 જેટલા ઉમેદવારો નવા ઉમેરાયા છે, માટે કદાચ આપણને હવે એ ગણિત આપણું થોડું ખોટું પડ્યું હશે, પણ જે ક્રમિક ભરતી થવાની છે એના કારણે આપણને ઘણો બધો ફાયદો થશે। જે બોર્ડરવાળા જે મિત્રો છે એ મિત્રોને પણ કદાચ મેરિટમાં નંબર આવી જાય। હવે મિત્રો, ખાસ વાત એ જણાવું કે આ જે જનરલ મેરિટ લિસ્ટ મુકાયું છે, જો આપણે આપણી રીતે એનાલિસિસ કરવા બેસીએ, જો આપણે ગણતરી કરીએ તો ચોક્કસ આપણે જે મેરિટ જે સરકાર PML 1 મૂકશે, બરાબર, એ બધું જ આપણે કરી શકીએ છીએ, કારણ કે હવે આપણી જોડે બધી જ ગણતરી આપણી જોડે છે। કેન્ડિડેટનું નામ છે, એની કેટેગરી છે, એના કેટલા માર્ક્સ છે, આ બધી જ માહિતી આપણી જોડે છે। સાથે સાથે બંનેનું લિસ્ટ સાથે મૂકવામાં આવ્યું છે, એટલે જો કદાચ વધારે મહેનત કરીને આપણે એ રીતનું ટ્રાય કરીએ કે જે મિત્ર, તમે જોજો મિત્રો કે ઘણા મિત્રો એવા છે, ઘણા નહીં મોટાભાગના મિત્રો એવા છે કે જે મિત્રો હાયર સેકન્ડરીમાં વધારે માર્ક્સ ધરાવે છે, એ જ મિત્રો માધ્યમિકમાં પણ વધારે માર્ક્સ ધરાવે છે, એટલે આવા મિત્રો મોટાભાગના છે। એટલે જે ક્રમિક ભરતી થવાની છે એના કારણે જેમ જેમ નીચે જશું તેમ તેમ મેરિટ પણ નીચું જશે। એક મિત્રની સરસ મજાની એવી કોમેન્ટ પણ હતી કે મને ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટેડમાં મળે એવું છે અને સરકારીમાં માધ્યમિકમાં મળે એવું છે, તો મારે કયું લેવું જોઈએ। તો મિત્રો, આવા ઘણા મિત્રો એવા છે કે જેમનો ગ્રાન્ટેડમાં ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટેડમાં મળી શકે એવું છે અને સરકારી માધ્યમિકમાં મળે એવું છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ કેટલાક અર્થશાસ્ત્ર વિષયનું એક મિત્રએ સરસ મજાનું એનાલિસિસ કર્યું છે। તો અહીંયા કેટલાક મિત્રોના નામો છે, કદાચ તમારા નામો હશે જે આ વિડીયો જોતા હશે, તો મિત્રો આ તમારા જે મેરિટ છે એનું એનાલિસિસ કરીને અહીંયા બતાડેલું છે। સમજો કે અહીંયા તમે જોઈ શકો છો કે 11 નંબર પર જે કેન્ડિડેટનું નામ છે એ ઇકોનોમિક્સમાં 273 નંબર, એટલે કે ગ્રાન્ટેડમાં આવી શકે, કારણ કે જે સરકારીની જગ્યાઓ છે, બરાબર, એ સરકારીની જગ્યાઓ 273 કરતાં ઓછી છે, એટલે 273મો નંબર એ હતો, તો એમને ઇકોનોમિક્સમાં ગ્રાન્ટેડમાં મળે, પરંતુ SS બાજુમાં જે લખેલું છે SS મતલબ કે સોશિયલ સાયન્સ જે માધ્યમિકમાં એમનો નંબર 85મો છે, એટલે આસાનીથી તેઓને સરકારીમાં મળી શકે છે। તો આવા ઘણા મિત્રો એવા છે કે જેમને ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટેડમાં મળે છે અને સરકારીમાં એમને લેવું હોય તો માધ્યમિકમાં એમને સારું એવું મેરિટ હોવાના કારણે, માર્ક્સ હોવાના કારણે મળી શકે છે। તો આવા મિત્રોને ખાસ વિનંતી કે તેઓએ સરકારી જ પસંદ કરવું જોઈએ, કારણ કે સરકારી અને ગ્રાન્ટેડ ભલે ઉચ્ચતર માધ્યમિકમાં પગાર ધોરણ વધારે છે થોડું અને માધ્યમિકમાં એના કરતાં 10,000 ઓછું છે, પણ આ 10,000નો ડિફરન્સ જોવા કરતાં સરકારી અને સરકારી અને ગ્રાન્ટેડ આ બંને વચ્ચેનો શું તફાવત છે એ પણ તમારે પહેલાં
જાણી લેવો જોઈએ. અને જો તમને કદાચ એના વિશે ખબર ના હોય તો આપણે સરકારી અને ગ્રાન્ટેડ આ બંને શાળાઓ વચ્ચે શું તફાવત છે એના વિશે પણ આપણે વિસ્તૃત રીતે વાત કરી છે. જો તમે એ વિડીયો જોવા માંગતા હોવ તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, ત્યાંથી એ લિંક ઓપન કરીને તમે જોઈ શકો છો. તો જે આ મિત્રની કોમેન્ટ હતી એ કોમેન્ટના આધારે મેં તમને આ જવાબ આપ્યો. ઘણા બધા મિત્રો એવા છે, તમે અત્યારે તમારી જોડે જોજો કે બંનેના લિસ્ટ તમારી જોડે છે. સરકારીનું પણ ઉચ્ચતર માધ્યમિકનું લિસ્ટ પણ છે, સાથે સાથે સરકાર માધ્યમિકનું પણ લિસ્ટ છે. આ બંનેની કમ્પેર પણ કરી શકો છો. સમજો કે સંસ્કૃત વિષય છે તો સંસ્કૃત વિષયમાં જે મિત્રો ઉચ્ચતરમાં વધારે મેરિટ ધરાવે છે એવા જ મિત્રો પાછા માધ્યમિકમાં પણ વધારે માર્ક્સ ધરાવતા હશે. તો મેરિટ નીચું આવા કારણોસર જઈ શકે છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આપણી જોડે બધી જ માહિતી આવી ગઈ છે. કેટેગરી વાઇઝ પણ તમે તમારું જાતે તમે મેરિટ બનાવી શકો છો. તમે 7 સ્ટેપ પદ્ધતિ, જે 7 સ્ટેપ પદ્ધતિની ગણતરીથી મેરિટ બનતું હોય છે, તો એ 7 સ્ટેપ પદ્ધતિનો વિડીયો પણ આપણે બનાવેલો છે. એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈએ છે. એ વિડીયોને પણ તમે સમજજો અને ફરીથી તમારી રીતે પણ તમે મેરિટ બનાવી શકો છો. હવે મેરિટ કેવી રીતે બનાવી શકાય એ પણ તમને હું સમજાવું. સમજો કે કોઈ એકાદ સબ્જેક્ટ છે, આપણે જે જગ્યાઓ આવી ગઈ છે, જે જગ્યાઓ વિષય વાઇઝ આવી છે. સમજો કે કોઈ એક વિષય છે, અર્થશાસ્ત્ર વિષય છે કાં તો અંગ્રેજી વિષય, તમે કોઈ પણ એક સબ્જેક્ટ લઈ લો. હવે એ સબ્જેક્ટમાં તમે ટોટલ જનરલની એટલે કે ઓપનની જગ્યાઓ કેટલી છે એ પહેલાં ચેક કરી લો. ત્યાર પછી એ ઓપનની જગ્યાઓ જે છે, સમજો કે ટોટલ જે જગ્યાઓ છે ગુજરાતી વિષયમાં, ગુજરાતી વિષય અહીંયા આપણે લઈ લઈએ. ગુજરાતી વિષયમાં ટોટલ 102 જનરલની જગ્યાઓ છે. તો તમારી જોડે જે મેરિટ લિસ્ટ છે એ મેરિટ લિસ્ટમાં 102, પહેલાં 1થી લઈને 102 સુધીનું એ તમે જનરલમાં ગણી લો. ત્યાર પછી સમજો કે બાજુમાં ગુજરાતીની EWSની 27 જગ્યા છે, તો એના 102 પછી 27 કેટલા EWS છે એ રીતના પણ તમે કેટેગરી વાઇઝ ગણતરી કરી શકો છો. મિત્રો, આ ફક્ત આપણે ગણતરી કરી શકીએ છીએ, એમાં પણ મેરિટ નીચું જવાની સંભાવના વધારે છે, કારણ કે આપણે આ જે ગણતરી લઈએ છીએ એમાં ચાલુ જોબવાળા પણ ઘણા બધા મિત્રો છે. ઘણા મિત્રો એવા છે કે જેઓ એવું વિચારીને બેઠા છે કે મને મનગમતી જગ્યા મળે તો જ મારે તો લેવાનું છે, બાકી લેવાનું નથી. તો આવા મિત્રો પણ છે કે જે લોકો ચાલુ જોબવાળા છે, બરાબર. એટલે આ બધા રીઝનોના લીધે આપણે કદાચ જે ગણતરી કરીએ એમાં કદાચ આપણે થોડા ખોટા પડીએ, પરંતુ આપણે જે મેરિટ આપણી રીતે બનાવવાનું વિચારીએ છીએ એ પણ બનાવી શકીએ છીએ. તો મિત્રો, હાલ જનરલ મેરિટ લિસ્ટ મુકાઈ ગયું છે. એના પછી આપણને PML 1 આવશે. હવે ઘણા મિત્રો આ જે મેરિટ મુકાયું છે ત્યાર પછી ઘણા બધા મિત્રો ગ્રુપમાં ગપશપ વાતો પણ કરી રહ્યા છીએ કે આ ફાઇનલ મેરિટ છે, શું છે. નવા કેન્ડિડેટો છે, એમને કદાચ નહીં પણ સમજાતું હોય તો મિત્રો ખાસ જણાવી દઈએ કે આ જનરલ મેરિટ છે. જેટલા પણ મિત્રોએ ફોર્મ ભર્યું છે એ બધાનું જ આમાં માહિતી આવી ગઈ છે. હવે આમાંથી જે PML 1 આવશે એ PML 1માં જે ટોટલ જગ્યાઓ છે એ જગ્યાઓના 4 ગણા ઉમેદવારોનું નામ PML 1માં આવશે. અને જે મિત્રોનું નામ PML 1માં હશે એ મિત્રોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું થશે. એટલે PML 1 આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ત્યાર પછી PML 2 આવશે અને PML 2માં જેનું નામ હશે એવા મિત્રો કે જેમને સ્થળ પસંદગી કરવાની આવશે, એટલે કે એમની લગભગ જોબ કન્ફર્મ થઈ જશે એવું કહી શકાય આપણે. એટલે આ રીતની આખી પ્રક્રિયા છે. મિત્રો, બીજી એક પણ વાત કરીએ આપણે કે અહીંયા જે મેરિટ લિસ્ટ મુકાયું છે, તમે જોજો કે એકના એક નામ, સમજો કે એક વ્યક્તિએ 2 ફોર્મ ભર્યા છે, બરાબર. એ પણ આપણે ધ્યાનમાં રાખજો. અહીંયા 2 લિસ્ટ મુકાયા છે. ઉચ્ચતર માધ્યમિક સરકારીનું મુકાયું છે અને ગ્રાન્ટેડનું પણ મુકાયું છે. હવે એક મિત્રની એવી પણ કોમેન્ટ હતી હમણાં જ કે જે ગ્રાન્ટેડ છે એમાં મેરિટ ક્રમ અલગ છે અને સરકારીમાં અલગ છે, આવું કેમ? તો તમને ખાસ આપણે એ વાત યાદ કરાવું કે ગ્રાન્ટેડમાં કોઈ જ વય મર્યાદા નથી, જ્યારે સરકારી જે જગ્યાઓ છે એમાં વય મર્યાદા છે, બરાબર. એટલે જે લોકોની ઉંમર વધી ગઈ હશે એ મિત્રો સરકારીમાં ફોર્મ નહીં ભરી શક્યા હોય, અને જે મિત્રો ઉંમર વધારે છે અને આ પરીક્ષા પાસ કરી છે, તો એવા જે મિત્રો છે એવા મિત્રો આ ગ્રાન્ટેડમાં ફોર્મ ભર્યું હશે, માટે તમારો ગ્રાન્ટેડમાં નંબર જે છે એ કદાચ, અને સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં તફાવત રહેતો હશે.
તો બસ મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલી વાત કરીએ છીએ. હજુ પણ તમને આ ભરતી રિલેટેડ અથવા અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. આ ટાટ અને ટેટ ભરતીની તમામ અપડેટ મેળવવા માટે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર પણ જરૂર કરજો. અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.